નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ભાઈ અમારે બધાને જવાનું છે ગણપતિ આગમન જોવા, અને હિતેશભાઈ બધા એની ઘેરે છે, હું મારી ઘેરે છું ભાઈ. જમી કાઢીને હમણાં નીકળી અને ગણપતિ આગમન જોવા જવાનું છે સિટીમાં. ભાઈ બહુ મજા આવવાની છે, કારણ કે પબ્લિક તો ગણપતિ આગમન હોય છે. તમે લગભગ મારા શોર્ટ વિડીયો જોતા હોય કે ન જોયો ખબર નહીં, પણ જોઈ લેજો ન જોયો હોય તો. કારણ કે અપડેટ શું કહેવાય, ગણપતિ આગમનના જે વિડીયો હતા બધા શોર્ટ વિડીયો મેં તમને બતાવ્યા છે, અને કદાચ ન જોયો તો જોઈ લેજો. પણ હમણાં જમી કાઢો નીચે જાઓ અને ગણપતિ આગમનમાં જવાનું છે, તો બધા આપણે ભેગા થઈ ત્યારે નીકળી. પણ મિત્રો વિડીયો એન્ડ સુધી બની રહેજો, કારણ કે મજા આવવાની છે, કારણ કે જવાનું છે ગણપતિ આગમન જોવા. તો મિત્રો બધા ભેગા થઈ તમે નીકળી ગણપતિ આગમન જોવા, અને વિડીયો એન્ડ સુધી બની રહેજો, મજા આવશે તમને બરાબર. તો ભાઈ અમે જઈ ગયો ગણપતિ જોવા, અને અમે તો ભાઈ તમે 3 જણા છીએ આમાં, અને 2 જણા આગળ ઓલી એક્સેસ છે એમાં છે. આમાં હિતેશભાઈ, નીલભાઈ, હિતેશભાઈ છે, જયલો છે, અને ચંદ્રેશભાઈ છે. અને આમાં અમે 3 છીએ, હું પચ્ચીભાઈ ને નીલભાઈ. તો જઈ છીએ ગણપતિ જોવા, તો વિડીયોનો એન્ડ સુધી બની રહેજો મિત્રો, મજા આવશે. ભાઈ ટ્રાફિક ફૂલ છે, પૂગી તો ક્યારના ગયા છે ને. હવે ગાડી પાર્કિંગ કરવાનું ગોચી છે, ગાડી પાર્કિંગ કરવાની જગ્યા મળતી છે નહીં, અને પબ્લિક તો જોઈ શકો છો કે પબ્લિક ભાઈ ફૂલ છે, પબ્લિક ભાઈ બહુ ટ્રાફિક છે. અને ગણપતિનું આગમન તો ક્યારનું થઈ ગયું ચાલુ, બસ હવે ચાલુ થયું છે ડીજેનું, એટલે અમે અંદર જાવું હમણાં, એટલે બતાવું તમને. અને હજી ભાઈ બીજું તો પાછળ ગણપતિનું શું કે સેટઅપ બાકી, ડીજે ચાલુ જ છે, હજી સેટઅપ બાકી છે, બીજા પાછળ ગણપતિ છે હજી. વિડીયો મેન સુધી બની રહેજો મિત્રો, મજા આવશે. આ નહીં આવતું હરખું બરાબર, આપણે આગળ આવેલા જઈએ.
બરાબર ના આવતું. ભાઈ આ ગણપતિ ભાઈ સુરતના ફર્સ્ટ ગણપતિ છે. મુંબઈમાં આગમન થયેલું છે આનું, ફર્સ્ટ ગણપતિ, અને આજે એનું આગમન છે. ભાઈ હવે આગમન બાગમન બધું પતી ગયું છે ને, હવે ઘરે ભાગી છીએ અમે. મોડું થઈ ગયું છે બહુ. ભાગવું ને પ્રદીપભાઈ? નીલભાઈ ભાગવું કે? હા ભાગવું કે ઘરે? ભાઈ હવે ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. હવે બહુ મોડું થઈ ગયું છે. ફાઇનલી ભાઈ અમે સાંજે ઘરે પૂગી ગયા હતા. સાંજે બહુ મોડું થઈ ગયું હતું. સાંજે ભાઈ 1-1:30 વાગી ગયો હતો અને મોડું ઘણું થઈ ગયું હતું. પછી ભાઈ શું છે, હિતેશભાઈને બધા ઘરે આવી ગયા હતા. હું મારી ઘરે આવી ગયો હતો પછી, અને આવી તરત તો ભાઈ ભૂઈ જ જતા, કારણ કે થાકી જતા હાવ. એટલે શું છે કે બ્લોગ બનાવવાની સાંજે કંઈ આમ પૂજમ હતું નહીં જરાય. ભૂઈ જ જતા, થાકી જતા હાવ. હું પાછા તો સવારે અત્યારે રેડી થઈને પાછા આવ્યા છે બ્લોગમાં. અને ભાઈ છે ને, આગમન કેવું લાગ્યું જરાક મને કમેન્ટમાં બોક્સમાં જણાવી દેજો કેવું લાગ્યું. જો કે સારું જ લાગ્યું છે, કારણ કે જોરદાર આગમન હતું ભાઈ. પબ્લિક એટલું હતું
એટલે તમને આમ લાગ્યું તો સારું રહેશે. અને ભાઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિનું આગમન હતું, કારણ કે આઠમ આવે છે એટલે શું છે કૃષ્ણ ભગવાનની મૂર્તિનું આગમન હતું. જોકે એ પહેલાંય તે ઘણું શું કે મોટી મૂર્તિ હતી એનું આગમન થઈ ગયું હતું, આ તો ખાલી નાની હતી. પણ તોય ગણપતિનું શું કે ગણપતિ આગમન બહુ જોરદાર હતું. અને સેટઅપ કેવો હતો ભાઈ, બધા જોરદાર હતો. સેટઅપ બેટઅપ બધું ગોઠવેલું ભાઈ બહુ જોરદાર હતું. અને આ જે ગણપતિ પહેલાં ગણપતિ હતા ને એની ઉપર જે લાઇટિંગ હતી ને એ ભાઈ આખી ક્રેન ઉપર પાછળથી ક્રેન ઉપરથી આમ ટાંગેલી હતી ભાઈ, જોરદાર હતું ભાઈ, ગજબ હતું ભાઈ, મજા આવી ગઈ જોવાની એમ. અને પાછળ જે છેલ્લે લાસ્ટમાં અમે ગણપતિનું બતાવ્યું છે ને એ આપણા સુરતમાં ફર્સ્ટ ગણપતિનું આગમન થયું હતું ને મુંબઈમાં, એ ગણપતિ હતા. એનું ગણપતિનું આગમન કાલે આપણે ના હતું. તો ભાઈ આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો જશે, કારણ કે ગણપતિ આગમન હતું ભાઈ જોરદાર હતું. પબ્લિક તમને જોયું જશે કેવું હતું ભાઈ બધું. તો બસ આવા નવા વિડીયો જોવા માટે ભાઈ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો, મિત્રો સાથે શેર કરો ભાઈ. તો મળીએ નવા વિડીયોમાં. સાચું જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.